ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી. આજે આપણે 16 સંસ્કાર વિશેનું જ્ઞાન સમજાવીએ છીએ અને આ સંસ્કારો 16 અને જીતેન્દ્રિય જ્ઞાની તે પરમાત્માને પામે છે. બધી ઇન્દ્રિયોને સંયમમાં રાખવી પડે છે. તો પહેલાં ગર્ભની શુદ્ધિ માટે માતા પિતાએ શુદ્ધ સાત્વિક આહાર બાળક બનાવે તેના પહેલાં 6 મહિના લેવો. પછી ઋતુદાન ભાવથી ભક્ત દાતાર અને શૂરવીર સંતાન બનાવવાનું ઋતુદાન દેવું. પરંતુ હાલમાં બધાને ધનવાળા, રાજકારણવાળા, ઇજનેર, ડૉક્ટર, વકીલ, ન્યાયાધીશ વગેરેની જ ઈચ્છા રાખે છે. તો સંતો કહે છે, હે જનની જન તો એસા જન, ભક્ત દાતા ને શૂરવીર, નહીં તો રેજે વાંજણી ને મત ગુમાવીશ નૂર. આ સંતોનું કહેવું થાય છે કે ખાલી ભક્ત દાતાને એમાંય ખાસ શૂરવીરની જરૂર છે. શૂરવીર હશે તો જ આ જગતમાં વિદેશીઓ ફાવશે નહીં. તો શૂરવીર સંતાન બનાવવાની જરૂર છે. ત્યાં જે સંતો કહે છે કે તું વાંજણી રહે, મત ગુમાવ નૂર. માને સંતાન બનાવવા જે છે તો તે બ્રહ્મ જ્ઞાનથી જ મોક્ષ મળે છે. તો જાત કર્મ સંસ્કાર બીજો, નાળ છેદનના વેળા ગુરુ સૂત્રના મંત્રથી સોનું અને મધ અને ઘી ચટાડવાનું છે. જ્યારે નાળ છેદાય છે બાળકની ત્યારે આ બીજો સંસ્કાર છે. ત્રીજો સંસ્કાર નામકરણ સંસ્કાર. શુભ મુહૂર્તમાં બ્રાહ્મણનું નામ શર્માવાળું નાખો, છત્રીનું નામ બળવાળું એટલે કે વર્માવાળું નાખો, વેશ્યાનું નામ ગુપ્તાદી વગેરે નામ નાખો અને શૂદ્રના નામ દાસવાળા ભાવના નાખો અને સ્ત્રીઓના નામ મનોહર મંગળવાળા નાખવા જોઈએ. ત્યાં અત્યારે તે નામે યાદ નથી રહેતા એવા નાખે છે. તો આ નામકરણ સંસ્કાર સાવ લોપ થઈ ગયા છે. પહેલાં બધાય માણસો મતલબ કે રામભાઈ, નારણભાઈ, કરશનભાઈ આ બધા ભગવાનના નામ નાખતા હતા ને બાયુનું નામ લક્ષ્મીબાઈ જેવા નાખતા હતા. તો એ નામનો પણ સંસ્કાર જીવનમાં બહુ લાભ થાય છે. ચોથું અનાજના સંસ્કાર. બાળકને ચોથે મહિને સૂર્યના દર્શન માટે ઘર બહાર લઈને છઠ્ઠે મહિને ભોજન સાત્વિક આપવું. પછી ચોલ સંસ્કાર. પહેલે કે ત્રીજે વર્ષે વાળ ઉતારવા. છઠ્ઠો ઉપનયન સંસ્કાર. બ્રહ્મત્રેજની ઈચ્છાવાળા બ્રાહ્મણોએ 5મે વર્ષે અને બળોની ઈચ્છાવાળા ક્ષત્રિયે 6ઠે વર્ષે અને ધનની ઈચ્છાવાળા વેશ્યાએ 8મે વર્ષે ને પુત્રને યજ્ઞોપવિત કરવું. વળી બ્રાહ્મણને 16 વર્ષ સુધી, ક્ષત્રિયને 22 વર્ષ સુધી અને વેશ્યાને 24 વર્ષ સુધી યજ્ઞોપવિત સંસ્કારનો સમય મોડો થઈ જતો નથી. ભલે મોડો થાય પણ સંસ્કાર પૂરા આવ્યા પછી યજ્ઞોપવિત આપવો જોઈએ. વળી જતો નથી તો ચાલે છે. એ યજ્ઞોપવિત સંસ્કાર વિનાના છે તે નિંદા પાત્ર છે. સંસ્કારી છે તે ધર્મોના અધિકારી બને છે. તો ધર્મના અધિકારી બને એવા સંસ્કાર ઉપનય સંસ્કાર જરૂરી છે. 7મું બ્રહ્મચારીના કપડાં. બ્રાહ્મણોના શણના હોવા જોઈએ, ક્ષત્રિયના અળસીના હોવા જોઈએ, વેશ્યાના ઊનના હોવા જોઈએ, વસ્ત્ર હોવા જોઈએ અને કંદોરો કેળમાં, દર્ભ, આવળ અને બાળ બીજના રેસામાંથી 3 કે 5 ગાંઠવાળો કંદોરો પહેરવો જોઈએ. તો પહેલાં મર્યાદાના કપડાં પહેરતા હતા અને આવા કંદોરા પહેરતા હતા.
તો એને લઈને ચાંદીએ સંગ્રાતી હતી અને શરીરમાં ઠંડક રહેતી હતી. ચાંદી નાભીમાં પહેરવાથી શરીરમાં ઠંડક આવે છે. હાલમાં મર્યાદા સાવ ભૂલી ગયા છે. માથા ખુલ્લા રાખે છે, તેમાં સ્ત્રીઓ તો વાળે ખુલ્લા રાખે છે. તો આ સંસ્કાર રહે જ કેમ? તેમાં લગ્નમાં તો ભૂખવા જાય ત્યારે ખૂંભા તે વળી પટા જેવા બનાવે. અરે કાંઈ સાડી ન પહેરો તો કમસે કમ આમ ખૂંભો તો ઓઢીને, મતલબ કે આ કોઈ બીને પૂખો તો આ સંસ્કાર રહે. તમે મર્યાદા રાખો તો છોરાને તમે મતલબ કે પોખો તઈ એને પણ સમજણ પડે કે મર્યાદા રાખવી છે. પણ હાવ મતલબ કે અત્યારે ઠઠ્ઠી મૂકી દીધી છે સંસ્કારની. 8મું જનોઈ બ્રાહ્મણ 3 શેરનું અને જમણી બાજુ વળી દઈ વળેલા સૂતરનો હોય. છત્રીનું જનોઈ તેવું જ પણ સણનું હોય અને વેશ્યાનું તેવું જ પણ ઊનનું જનોઈ હોવું જોઈએ. અત્યારે દેખાદેખીના પાખંડમાં બધા એક સરખા જ બનાવે છે, તો આ કોઈને સમજણ જ નથી. 9મું બ્રહ્મચારીઓએ કયા ઝાડની લાકડી રાખવી? બ્રાહ્મણે બલીની કે ખાખરાની લાકડી રાખવી. ક્ષત્રિય વડ કે ખેરની લાકડી રાખવી જોઈએ અને વેશ્યે પીલુડી કે ઉંબરડાની લાકડી રાખવી જોઈએ. હાલમાં દુશ્મનોના ઘરમાં બંદૂકો ને તલવારો છે ને આપણે એક ચૂલા જેવી લાકડીએ રાખતા નથી. તો આ લાકડી રાખવી શા માટે છે જરૂરી છે? કે હથિયાર અને ગ્રંથ વિનાના સંસ્કાર મનુષ્યમાં રહેતાય નથી. જો હથિયાર હાથમાં હોય અને ગ્રંથ વાંચેલું હોય તો જ માણસમાં સંસ્કાર રહે છે. 10મું ભોજન વિધિ. દીર્ઘાયુની ઈચ્છાવાળા પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવું જોઈએ. યશની ઈચ્છાવાળા દક્ષિણ દિશા મુખ રાખીને જમવું જોઈએ. લક્ષ્મીની ઈચ્છાવાળાએ આથમની દિશા મુખ રાખીને ભોજન કરવું જોઈએ ને સત્યની ઈચ્છાવાળા તે ઉત્તર દિશા મોઢું રાખીને ભોજન કરવું જોઈએ. તો જ આ સંસ્કાર આવે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 20 શ્લોક નંબર 52માં પુરાવો છે. તો ભોજન સમય સવારનો સાંજે કરવું, સવારને સાંજે કરવું. ભોજન પછી ચડું કરી પાણીને આંખ વગેરે ઇન્દ્રિયોનો આમ સ્પર્શ કરવો. જમવું કઈ રીતે? ભોજનની નિત્ય પૂજા કરવી, તેની નિંદા ન કરવી કે ન પૂછવું આજ શું બનાવ્યું છે. ઘરમાં જે રોજ બનતું હોય તે જ બને. જો એમ પૂછો તો એ પણ નિંદા થઈ કહેવાય છે. તેને જોઈને આનંદ પામવો, પ્રસન્ન થવું અને તેને આમ અભિવંદન આપવું. તેને જોઈ ભોજનના સત્કાર કરવાથી બળ અને વીર્ય વધે છે. પણ ન સત્કારનું ખવાય તો તે ભોજન બળ અને વીર્ય આપતા નથી. અને એઠા હાથે મોઢે એ કદી ઉઠવું નહીં. તો હાલમાં એવું કોઈ કરતા જ નથી, કારણ કે આ સમજણ જ નથી. એઠે હાથે ઉઠાય જ નહીં. ને આચમન વિધિ એટલે કે અંગૂઠાના મૂળ ભાગ વચ્ચે બ્રહ્મતીર્થ છે. ટચલી આંગળીના મૂળ તળે પ્રજાપતિ તીર્થ છે. આંગળીઓને ટેરવે, આ બધા આંગળીના ટેરવા જે છે ત્યાં દેવતીર્થ છે. અને અંગૂઠા તથા તેની પાસેની આ આંગળીની વચ્ચે આ પિતૃતીર્થ છે. તો ચડું આચમન. ચડુંનો માપ બ્રાહ્મણોએ આમ હૃદય સુધી પહોંચે એટલું પાણી પીવું જોઈએ અને ક્ષત્રિયે કંઠ સુધી પહોંચે એટલું પાણી પીવું જોઈએ. અને વેશ્યાએ ખાલી જે મોઢામાં આમ હાથ ફેરો એટલું જ જોઈએ. અને શૂદ્ર તો આમ સ્પર્શ કરે એટલું જ પાણી પીવું જોઈએ છે. તો ખરેખર આ ચડું કરીને તે પાછું પાણી જ પી જવાનું છે તેવું આ મનુસ્મૃતિમાં બતાવે છે. અને પહેલાંના જ્ઞાની પુરુષ આમ કરતા જ હતા. પણ હાલમાં આ બધું સંસ્કાર લોપ થઈ ગયા છે.
કોઈને સમજણ જ નથી કે આ ચડું કરીને પછી જ ઉઠાય, ચડું કર્યા વગર ઉઠાય નહીં, એવી કોઈને અત્યારે સમજણ જ નથી. તો 11મું, સ્ત્રીના દરેક સંસ્કાર મંત્ર વિના કરવા, કન્યાના વિવાહનો વિધિ એ જ વૈદિક ઉપનયન સંસ્કાર કહેવાય છે. પતિ સેવા એ જ વેદ અધ્યાન ગણાય છે, તથા ગુરુકુળવાસ છે, અને ઘરનું કામ એ જ અગ્નિહોમ છે. માટે તેમને બીજા સંસ્કારની જરૂર નથી. સ્ત્રી કર્મકાંડ કરે તો તે નરકમાં પડે છે. પતિ સેવાથી જ સ્ત્રી સ્વર્ગમાં જાય છે. પતિ જીવતા સ્ત્રી ઉપવાસ, વ્રત વગેરે કર્મકાંડ કરે તો પતિનું આયુષ્ય હરી લે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 118 શ્લોક નંબર 155માં પુરાવો છે. પણ હાલમાં આવું જાણતા નથી. તે પીપળાને પૂજવા જાય, ન કરવાના પાખંડ કરે છે ને પોતાના સમયનો બગાડ થાય છે, અને પોતાના પતિનો આયુષ્ય કપાય છે, અને પોતે નરકમાં જાય છે. એવું આ મનુસ્મૃતિમાં પુરાવો છે. તો 12મું, ઉપનયન સંસ્કાર. બ્રહ્મચારીના કર્મો ગુરુએ શિષ્યને જનોઈ આપી. પ્રથમ શૌચ, આચાર, સવાર સાંજ હોમ કરવા અને સંધ્યા ઉપાસના શીખવા. 13મું, વેદ અધ્યાનનો વિધિ. વેદનું અધ્યાન ઉત્તર દિશા મુખ રાખી ભણે, અને સાદા ધોયેલા કપડાં પહેરે અને જીતેન્દ્રિય બને ત્યારે ભણે, અને ગુરુ વડે બરાબર જ્ઞાન જીવનમાં ઉતારે તો જ વેદ અધ્યાનના સંસ્કાર જીવનમાં બહુ જ જરૂરી છે. વેદ અધ્યાન હશે તે જ માણસ જીતેન્દ્રિય એટલે બધી ઇન્દ્રિયોને જીતી શકે છે. જો એક ઘડો છે, એ ઘડાની અંદર એક હોલ હોય તો એમાં બધું જ પાણી નીકળી જાય છે. તેમ એક ઇન્દ્રિય જો વશમાં ન હોય તો બધું જ જ્ઞાન એમાં હરાઈ જાય છે. એટલે જીતેન્દ્રિય હોવું એ જ ગુરુ વડે જ બરાબર સંસ્કાર થાય છે. 14મું, બ્રહ્મજલી કઈ. વેદ અધ્યાયના પ્રારંભમાં તથા અંતમાં શિષ્ય સદા ગુરુ આચરણને સપ્રશ કરવો અને 2 હાથે પગે લાગવું. 15મું, ગુરુના ચરણનો સપ્રશ આમ ઉલટા હાથે આમ કરવો, આમ ચિત્તા હાથે કદી કરવો નહીં. પણ આવું એને સમજણ નથી. આવ્યું તો જે હાથ મતલબ કરે એ તો મોટો ઉંમરવાળો કે ગુરુ કરે આશીર્વાદ આપી શકે છે. બાકી જેને મતલબ કે નાની ઉંમર છે અને ગુરુ પાસે શિક્ષા લીધી છે, એને તો આવી રીતે મતલબ પોતાના હાથ રાખવા કે જેથી કરીને એની પાસે માંગણી કરે છે. તો હાથ આવા ચિત્તા રાખીને મોટાને અથવા જે ગુરુ છે એની આગળ આવી રીતે હાથ રાખીને મતલબ કે જે છે ને સપ્રશ કરવાનો છે. આ સંસ્કાર સાવ લોપ થઈ ગયા છે. તો 16મું, કર્તવ્ય. આળસ વિના ભણાવે. ભણવાના પહેલાં અને પછી ઓમકારનો ઉચ્ચાર જરૂરી કરવો. જો ઓમકારનો ઉચ્ચાર ન કર્યો હોય તો ભણેલું યાદ રહેતું નથી. તો ઓમકારનું માતમ અ, ઉ, મ. અ એટલે બ્રહ્માજી સમજો, ઉ એટલે વિષ્ણુજી સમજો, અને મ એટલે મહેશ્વર સમજો. આ ત્રણેયનું સંયુક્ત સ્વરૂપ તે પરબ્રહ્મ પરમાત્મા કહેવાય છે. તે ઓમમાં અર્ધચંદ્ર એટલે ત્રણેય દેવોની શક્તિ રહેલી છે. રઘુર્વેદમાંથી અ બનાવ્યો છે, યજુર્માંથી ઉ બનાવ્યો છે, અને સામવેદથી મ બનાવેલો છે. એ ત્રણેય અક્ષરોનું દોહન કરીને ઓમ ભેગો કરાયો છે. તો અ જાગૃતિ સ્થિતિ કહેવાય છે, ઉ સપના સ્થિતિ કહેવાય છે, અને મ તે સુષુપ્ત અવસ્થા કહેવાય છે. તો આ સ્થિતિનો અર્થ ધોકત છે. જ્યારે અર્ધચંદ્ર તુર્યા
સ્તુતિ કહેવાય છે, મ પ્રાગ કહેવાય છે, ને પ્રાગ સર્વગ છે. પ્રાગ કારણ, સૂક્ષ્મ અને સ્થૂળ એમ ત્રણેય જગતને જાણનાર છે. કારણ જગતમાંથી સૂક્ષ્મ અને સ્થૂળ જગત બને છે અને તેમાં લીન થાય છે. અ વિશ્વા આત્મા છે, ઉ તેજસ આત્મા છે અને મ તે પ્રાગ આત્મા છે. આ ઓમકારની ઉપાસનાથી પરમાત્માને પામે છે. તેમાં નાદમાં સ્નાન કરી શુદ્ધ થઈ રહ્યા છે. તે નાદ સાથે મન નાશ પામે છે. ઓમકાર પરબ્રહ્મ છે. પ્રાણાયામ એ શ્રેષ્ઠ તપ છે. ગાયત્રી શ્રેષ્ઠ કોઈ મંત્ર નથી અને મૌન કરતાં સત્ય ભાષણ વધુ સારું છે. હોમ તથા યજ્ઞની સર્વ વૈદિક ક્રિયાઓ નાશવંત છે ને ઓમકારને જ અવિનાશી જાણવાનો છે. તો જપ યજ્ઞનું મહત્તમ 10 પૂર્ણિમાદિ યજ્ઞવિધિ સહિત જે 4 પાક યજ્ઞ એટલે અગ્નિહોમ, વૈદિક વિશ્વદેવ અને નિત્ય શ્રાદ્ધ અતિથિ પૂજન છે. તે જપ યજ્ઞના 16મા ભાગને યોગ્ય જેટલા પણ નથી. જપથી જ લોકો મોક્ષ પામે છે તેમાં શંકા નથી. જે લોકો બીજું વૈદિક કર્મ કરે કે ન કરે તો પણ તે મૈત્ર લોકો બ્રહ્મમાં જ લીન થનારા કહેવાય છે. તો 17મું ઇન્દ્રિય નિગ્રહની જરૂરી છે. ઇન્દ્રિયોનો સંયમ વંશ રાખવી જરૂરી છે. તો જ્ઞાન ઇન્દ્રિયો તથા કર્મ ઇન્દ્રિયો તથા મનને 11માં જાણવું એ જીતાય છે. ત્યારે 10 ઇન્દ્રિયો જીતાય છે. તે ઇન્દ્રિયો નિગ્રહ ઉપાય વિષયોનો ત્યાગથી તેને વશ કરી શકાતી નથી કે જેથી જ્ઞાનથી વશ કરી શકાય છે. તો ખરો જીતેન્દ્ર કોણ? કંઈક સપરીસીને, સાંભળીને, જોઈને, ખાઈને ને સૂંઘીને પણ જે હર્ષ કે દુઃખી થતો નથી તેને જીતેન્દ્ર જાણવો. વળી એક પણ ઇન્દ્રિય અવશ્ય ન જોઈએ. જેમ પાણીના ગળામાં એક પણ છિદ્ર હોય તો તેમાંથી સર્વ પાણી નીકળી જાય છે, તેમ એક ઇન્દ્રિય છૂટી રહેવાથી આ જ્ઞાન છૂટી જાય છે. તો યોગાસનના 8 અંગ યમના નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ યમના ખરેખર 5 નિયમ જીવનમાં ઉતારવા તો જ સંસ્કાર આવે છે. તો પહેલાં કે અહિંસા ન કરો, બીજું સત્ય બોલો, ત્રીજું અસત્ય એટલે ચોરી વગેરે ન કરો, ચોથું બ્રહ્મચાર્યનું પાલન કરો ને પાંચમું પ્રાણીદાન. પછી નિયમ 5 જીવનમાં ઉતારો તો જ સંસ્કાર રહે છે. પહેલો શૌચ એટલે અંદર અને બહારની શુદ્ધિ રાખવી. તો જેમ આજના હિન્દુ લોકો પેશાબ જાય છે તો પેશાબની ઇન્દ્રિયને પાણીથી સાફ કરતા નથી. તો આ શૌચ શરીરની અંદર ને બહારની 2 જરૂરી છે. બીજો સંતોષ રાખો, ત્રીજું તપ કરો, ચોથું સ્વાધ્યાયન કરો અને પાંચમું ઈશ્વર પ્રાણી દાન. તેમાં મનને ઈશ્વર કરવાથી આ સંસ્કાર રહે છે ને સંસ્કાર વિનાનું જીવન તે કોઈ મતલબ કે સારા સંસ્કાર રહેતા નથી. તો મોક્ષ દેવી ગુણોથી મળે છે, અસુરી ગુણોથી પાપો થાય છે. તો અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચાર્ય, અપરિગ્રહ, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રાણી દાન, ચિત્તની નિર્મળતા, અભય, તત્વજ્ઞાન, ધ્યાનમાં નિષ્ઠા, ત્યાગ, શાંતિ, દયા, ક્ષમા, ધૈર્ય, મુદતા, લજ્જા,
તેમજ અભિમાનનો ત્યાગ વગેરે સદ્ગુણોથી મનુષ્યને મોક્ષ થાય છે અને એ સંસ્કાર વડે જ મોક્ષ થાય છે ને કામ ક્રોધ લોભ મોહ દંભ ગર્વ ને અભિમાન સ્વાર્થ વગેરે આ અસુરી ગુણોથી પાપો થાય છે. તો અસુરી વૃત્તિવાળા મનુષ્ય પ્રવૃત્તિ શું છે અને નિવૃત્તિ શું છે અને શું કરવું બરાબર છે અને શું ન કરવું તે જાણતા જ નથી. તેઓમાં પવિત્રતા સદાચાર કે સત્યનું પાલન થતું જ નથી. તેઓ આ જગતને અસત્ય આધાર વિનાનું માને છે, તે પરમાત્મા વિનાનું માને છે. કેવળ સ્ત્રી પુરુષના સંગ ભોગથી બને છે. તેથી વિષયો ભોગવીને મોહ થયેલા ઘોર પાપો કરે છે, જે પોતાના મૃત્યુ સુધી જેનો અંત ન આવે એવી ખોટી ચિંતા કરે છે ને સેંકડો આશાઓથી વિષયો ભોગો માટે અન્યાયથી ધનના ઢેગલા ભેગા કરે છે. તે અસુરી લોકો અપવિત્ર નરકમાં પડે છે. તે અહંકાર બળ ગર્વ કામ અને ક્રોધથી લોકોનો વેર કરી બીજાના શરીરમાં રહેલા પરમાત્માનો વેર કરે છે. તે પાપીને પરમાત્મા અસુરી જોનીમાં જ નાખે છે. તે મૂર્ખા લોકો પરમાત્માને પામતા નથી, તેથી પણ વધારેમાં વધારે પાપગતિ પામે છે. કામ ક્રોધ તથા લોભ એ આત્માનો નાશ કરનાર નરકનું દ્વાર છે. માટે એ ત્રણેય તજી દેવા જોઈએ. હે અર્જુન, આ 3 પ્રકારના નરકના દ્વારથી મુક્ત થયેલો મનુષ્ય પોતાનું કલ્યાણ થાય તેવા કર્મ કરે છે અને તેથી તે પરમ ગતિ પામે છે. જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડી દઈને પોતાની ઈચ્છા મુજબ મનમાન્યું વર્તન કરે છે, તે સિદ્ધિ પામતો નથી કે તે સુખ પામતો નથી કે પરમ ગતિ પામતો નથી. તેથી કરવા યોગ્ય અને ન કરવાનો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર જ કર્મો કરવાનું બતાવેલું છે. તે જાણી તારે કર્મ કરવું એ જ યોગ્ય છે. આ ગીતા અધ્યાય 16 શ્લોક 1-24 પુરાવો છે. તો જ આ જીવનમાં ઉતરે તો સંસ્કાર રહે છે. તો આત્મવિશ્વાસને જ કર્મનું પાપ લાગતું નથી. તો આત્મવિશ્વાસ જીવનમાં ઉતારવું તે જરૂરી છે. જેને પોતાના આત્મા ઉપર વિશ્વાસ નથી તેને ગુરુ અને સદગુરુ શોધવા બહાર જવું પડે છે. પરંતુ આત્મવિશ્વાસુને તો ઘેર બેઠે જ બધું જ પ્રાપ્ત થયા કરે છે. માટે આત્મવિશ્વાસ કેળવો. જેમ કે ધ્રુવજી પ્રહલાદજી નાની ઉંમરમાં ફક્ત આત્મવિશ્વાસથી જ આગળ વધ્યા છે. હે અર્જુન, કર્મ વિના સંન્યાસ કર્મોમાં કર્તાપણાનો ભાવનો ત્યાગ સિદ્ધ થવો મુશ્કેલ છે. પરંતુ કર્મમાં જોડાયેલો મનુષ્ય વિના વિલંબે પરમાત્માને પામે છે. જેનું મન પોતાને વશ છે, જીતેન્દ્રિય અને શુદ્ધ અંતઃકરણવાળો છે, જેનો આત્મા સર્વ પ્રાણીઓના આત્મારૂપ બન્યો છે, એવો મનુષ્ય કર્મ કરતો હોવા છતાં પણ કર્મ લિપ્ત થતો નથી. એવો તત્વજ્ઞાની મનુષ્ય જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ચાલે, ઊંઘે, શ્વાસ લે, બોલે, મળત્યાગ કરે, ગ્રહણ કરે, નેત્ર ઉગાડે તથા મીચે તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે. આ રીતે જે મનુષ્ય બધા કર્મ પરમાત્માને અર્પણ કરી આસક્તિ છોડીને કર્મો કરે છે, તેને જેમ કમળના પાનને પાણી સ્પર્શ કરતું નથી
તેમ તેને પાપો સ્પર્શ કરતા નથી. યોગીઓ આ શરીરથી, મનથી, બુદ્ધિથી અથવા ઇન્દ્રિયોથી માત્ર અંતઃકરણની શુદ્ધિ માટે જ આસક્તિ રહિત કર્મો કરે છે. કર્મયોગી કર્મફળ તજીને નૈષ્ઠિક શાંતિ પામે છે અને યોગ રહિત સકામ પુરુષ કામના કરવાથી ફળમાં આસક્ત થઈ બંધનમાં પડે છે. તો સંયમી મનુષ્ય મનથી સર્વ કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ કરીને નવદ્વારવાળા આ શરીરરૂપી નગરમાં કાંઈ પણ કરતો કે કરાવતો ન હોય તેમ સુખપરક રહે છે. તો મન શાંત થાય તો પરમાત્માને પામે છે. તો હે મન, તું મનન કરવું અને શ્રવણ કરવું અને સંકલ્પ વિકલ્પ કરવાનું બંધ કર. હે બુદ્ધિ, તું સારા ખરાબના વિચાર કરવાનું બંધ કર. હે અહંકાર, તું મારું, તારું તેમજ હું કરું છું, મેં કર્યું છે એ બધી વાતોનો બંધ કર. હે ચિત્ત, હવે તું શાંત થઈને જેના વડે આ બ્રહ્માંડની રચના થઈ છે તે પરબ્રહ્મનું જ ચિંતન કર કે જેથી તને આનંદ થશે અને તું તે આનંદમાં લીન થઈ જઈશ. પછી તારું જુદાપણું નાશ થશે અને તું પોતે જ સતું ચિતું આનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ થઈ જઈશ. આ ગીતા અધ્યાય 5 શ્લોક 16થી 19માં પુરાવો છે. તો જુઓ, જેમનું તે અજ્ઞાન આત્માજ્ઞાન વડે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી નાશ પામ્યું છે, તેમનું તે જ્ઞાન સૂર્યની પેટે બ્રહ્મને પ્રકાશિત કરી દે છે. તે જ્ઞાનમાં તેમનું મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જેમના શરીરની સ્થિતિ તન્મય છે, જેઓ પરમ ભાવે તેમાં જ સ્થિર છે. તેઓ પાપરહિત થઈ જન્મરણના બંધનથી મુક્ત થઈ જાય છે. તેવા જ્ઞાનીઓ વિદ્યાવાળા બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં, હરિજનમાં, ચંડાળમાં વગેરેમાં સમાન દ્રષ્ટિ રાખે છે. તેમનું મન આવા સમાન ભાવમાં સ્થિર થયું છે. તેમણે અહીં જ જન્મ મરણ રૂપી સંસાર જીત્યો છે, કારણ કે પરમાત્મા નિર્દોષ અને સમાન છે. જેથી તે સમાનદર્શી મનુષ્યો પરબ્રહ્મમાં જ સ્થિર રહે છે. સ્થિર બુદ્ધિવાળો મોહ વિનાનો પરબ્રહ્મમાં રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય વસ્તુ પ્રાપ્ત કરી હર્ષ પામતો નથી, ખોટી વસ્તુ પામીને દુઃખી થતો નથી. બહારના વિષયોમાં આસક્ત ચિત્તવાળા માનવી જે મનમાં સુખ ભોગવે છે તે અસહ્ય સુખને પરબ્રહ્મમાં જોડાયેલા ચિત્તવાળો પણ વધુ સુખ અનુભવે છે. તો ઇન્દ્રિયો તથા વિષયોના સંબંધથી ઉત્પાદન થતા જે ભોગો છે તે જ બધા દુઃખનું કારણ છે અને તે આદિ તથા અંતવાળા આવવા જવાવાળા છે. હે અર્જુન, એટલે જ્ઞાની પુરુષ તેઓમાં રમતો નથી. આ ગીતા અધ્યાય 5 શ્લોક 16થી 22માં પુરાવો છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંકીર્ણ થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.